કોઈને આપી દીધું, માયાબેનને દેવાનું છે તો 4 માયાબેન છે, કયા માયાબેનને દઈ દીધું હશે? આ બધા સંકલેશ વિક્લેશમાં આપણે પ્રભુની અરૂપી અવસ્થા અને એના અનંત ગુણ, અનંત શક્તિ, અનંત ઐશ્વર્યને ભૂલી જઈએ. ખ્યાલ આવે છે? હવે આપણે બીજી નિશી. પહેલી નિશી સંસાર સંબંધી સર્વ ત્યાગ, પણ મુનિ સંબંધી દેરાસર સંબંધી. દેરાસરમાં બહુ બધો કાચો પડ્યો છે, કોઈ ઝાડુ નથી માર્યું, કોઈ કંઈ સફાઈ નથી કરી, કંઈ ધોળાઈ ગયું, કંઈ પણ થયું હોય તો પૂજારીને કહીને બધું સાફ કરાવવું અથવા તો આપણે જે કરવું એ આ બધી છૂટ છે. હવે બીજી નિશી આવી ગર્ભદ્વાર. આપણે એને ગભારો કહીએ છીએ આપણી અત્યારે લેમેનની લેંગ્વેજમાં, પણ મેઇન એની ઉપર લખ્યું હશે ગર્ભદ્વાર. આપણી કુક્ષીમાં જ્યારે આપણું બાળક હતું ત્યારે આપણે એને કેટલું ડિસ્ટર્બ કર્યું હતું. ગમતું હતું? હા, કદાચ કંઈ અથડાઈ બી જતું હતું અથવા વધારે વાંકું વળાઈ જતું હતું અથવા તો કંઈ એવો બાળકને પ્રોબ્લેમ હોય તો ઇન્જેક્શનો આપવા પડે, ઘણું બધું ટ્રીટમેન્ટમાં કંઈ કરવું પડે, ત્યારે આપણને સૌથી વધારે ચિંતા આપણા બાળકની. અહીંયા ગભારામાં આપણો આત્મા એ આપણો બાળક છે. કોણ પૂજા કરે છે, ઊંધી કરે છે, સીધી કરે છે, કમળના પુષ્પ લઈ આવ્યા છે અથવા તો આજે સાચા ગુલાબ આવ્યા છે, કંઈ જ નથી જોવાનું. જેવી રીતના ગર્ભમાં પ્રેગ્નન્સી વખતે બાળકની કેર આપણે લીધી છે, એવી રીતના અત્યારે મારે મારા તીર્થંકર સાથે અવપ્રોત થવાનું છે. એના ગુણો ગર્ભમાં ખબર છે, નાળ હોય, નાળની પછી ડૉક્ટર કાપે, માં જે ખાશે એ જ બાળકને મળશે. બરાબર? આ તો આપણને બધાને માન્ય છે ને આ વસ્તુ. તો પ્રભુ સામે હું જે ભાવ કરીશ એનું ફળ મને મળશે. હું પેલા કમળમાં, ગુલાબમાં એ બધામાં અટવાઈ ગઈ તો તીર્થંકરને અડવા છતાં એકેન્દ્રિયમાં આપણું આયુષ્ય કર્મ પડ્યું તો એકેન્દ્રિયમાં આપણે જતા રહીશું. આ બેન ઊંધું કરે છે, સીધું કરે છે, શું કરે છે, આ બધું બી નથી જોવાનું. એક મને ઘટના બહુ સરસ યાદ આવે છે. એક મારો સ્ટુડન્ટ હતો, યંગ હતું, ઘણી બધી ભૂલો કરી હતી બિચારાએ, અને ખૂબ સારા સુખી ઘરનો, અને ઓળખે તો કોન્ટેક્ટમાં, પછી બેસવા પહેલાં તૈયાર નહોતો, ધીરે ધીરે બેસતો હતો. પછી મારી લગ્ન જાણે મારો દીકરો જ બીજો હોય એવું બની ગયું હોય. એવી બધી ભૂલો બી એનાથી થઈ હતી, પણ હવે એને પશ્ચાતાપ કર્યો જબરજસ્ત. આપણે કહીએ ને, જ્યારે સાચો ધર્મ સમજાય છે ને ત્યારે પશ્ચાતાપની માત્રા ખૂબ વધી જાય છે. આપણને આજે સાચો ધર્મ નથી સમજાયો ને એટલે આ ચાલશે એના પર આપણે ગયા છીએ. આજના કાળમાં તો આના વગર કેવી રીતના ચાલે? આજે તો આપણે ફ્લેક્સિબલ રહેવું જ પડે, કેમ કે ધર્મ નથી સમજાયો એટલે આપણે ફ્લેક્સિબિલિટી પર બહુ જલ્દી જતા રહીએ. એને બહુ સારું પરિણામ કર્યું. શેનાથી કર્યું ખબર છે? કંઈ એને મેં મોટા શાસ્ત્ર કે કાંઈ ભણાવ્યું નહોતું. મેં એને ખાલી શ્રીપાળ અને મૈણાની કથા પહેલેથી છેલ્લે સુધી કીધી. શ્રીપાળ મહારાજ આને કોળ કેમ ગયો, કે ઓળ કેમ થયો, મૈણા સુંદરી કેટલી સ્થિર હતી ધર્મની. સિમ્પલ લેંગ્વેજમાં જ હું એને સમજાવતો. હવે એને એવું થયું કે મિસ મારે છે ને ભગવાનને બધું જ કહી દેવું છે. મેં જે બી ખરાબ કર્યું છે મારે બધું જ ભગવાનને કહી દેવું છે. એ ગયો દેરાસર અને પૂજા કરી. પહેલાં એણે હવે કુંથુનાથ દાદાના ભેટી અને રડતો હતો, રડ્યા રમતો હતો. અને કોઈ મારા જેવા પાછળ બેઠા હતા, ભાઈ કેટલી મિનિટ સુધી હજી ત્યાં ઊભા રહેશો? તમારા બધા આંસુને પરસેવાથી ભગવાનને શું થાય છે? અસાધના થાય છે. જે છોકરો પોતાના પશ્ચાતાપની ટોપ લેવલ પર પહોંચ્યો હતો એની ભાવધારાને આપણે આખી તોડી નાખી. ઘરે આવીને પછી મને ફોન કર્યો, મેં શું ગયો હતો
પણ આવું થયું ને મને નહીં ગમ્યું. મેં કહ્યું થાય બેટા, આપણે એમાં બી સ્થિર રહેવું, આપણે એમાં બી પેલું ચંચળ નથી થવાનું. પ્રભુને તો કાનમાં ખુલ્લા ઠોકાયા, પગમાં ખીર રંધાઈ, ઘણું બધું થયું. તો પ્રભુ બધાને કમ્પ્લેન કર્યું, આપણે આ બધું નથી કરતા. પણ હું તમને લોકોને કહું છું, એ ઊંધી કરે છે, સીધી કરે છે, જે કરે છે પૂજા એને કરવા દો. હમણાં એની જે ભાવધારા છે એને તમે તોડો નહીં, કેમ કે તમે હમણાં ગર્ભગૃહમાં છો. તમે તમારા સૌથી મોટા ગુણીય પરમાત્માના ગુણ તમારામાં અંદર ઉતારવા માટે પૂજા કરી રહ્યા છો. આપણામાં બધા સ્તવનોમાં આવે છે કે પૂજનીયની જ પૂજા કરાય, ચોરની કોઈ પૂજા નથી કરતી. કેમ કે એનામાં જે ગુણ છે એ મને જોઈએ છે, એ મારી ડિમાન્ડ છે, માટે હું આ પૂજા કરું છું. હવે શેનાથી પૂજા? હવે આ ગર્ભગૃહમાં આવી અને આપણે શાંત રહેવાનું છે. બાળક બહુ હલચલ કરતું હોય અને મહાવીર સ્વામીની જેમ સ્થિર થઈ ગયું હોય તો પણ માને ફિકર થાય છે. અહીંયા સ્થિર થઈ ગયું તો ધ્યાનમાં સ્થિર થાય એ ચાલશે, પણ પૂજાને ખાલી આમ કરીને બહાર નીકળી ગયું, ન કોઈ ભાગ લાવ્યા, એ નહીં ચાલે. હું એમ કહું કે આપણે આખા દિવસમાંથી 1 કલાક કાઢ્યો પ્રભુ ભક્તિ કરવા, તમને જે ગમે એનામાં પણ જો આપણે બધા ગડબડ ગોટાળા કરશું તો પછી આપણે કયા ધર્મથી આપણા આત્માનું ઉત્થાન કરશું? તો બીજા બધા જેમ આવી જન્મ લઈ અને મૃત્યુ પામે છે તો આપણે બી એ જ કરીએ છીએ. ખાલી બહારથી એમ કહેવાય છે કે ના ભાવનાબેન તો રોજ પૂજા કરવા, પણ અંદરના મારા ભાવોમાં જો ઠેકાણા નહીં